પાવીજેતપુરમાં પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાના નિધનને લઈને શોક સભા યોજાઈ। આ શોક સભામાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પાવીજેતપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ છોટુભાઈ રાઠવાના નિધન નિમિત્તે પાવીજેતપુરમાં ભાવપૂર્ણ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ શોક સભા પાવીજેતપુર ગ્રામ પંચાયત, વેપારી મંડળ, કેળવણી મંડળ તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી। શોક સભામાં વેપારીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવાના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉપસ્થિતોએ 2 મિનિટનું મૌન પાડી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે આગેવાનોએ મોહનસિંહભાઈ રાઠવાના જાહેર જીવન, લોકસેવા અને આદિવાસી સમાજના વિકાસ માટેના તેમના નોંધપાત્ર યોગદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। શોક સભાના અંતે તેમના મોટા પુત્ર રણજીતસિંહ રાઠવાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમ ગમગીન વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો।